બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ વોરાએ વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને હર્ષભેર પ્રવેશ અપાવ્યો। જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરત પરમારે બાલવાટિકામાં બાળાઓને કંકુ પગલાં કરાવી પ્રવેશ અપાવ્યો। ગુજરાત સરકારના પ્રગતિનો પ્રવેશોત્સવ અભિગમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહાઅભિયાન 2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં ઉત્સાહ ઉમંગ અને ઉજવણીના માહોલ વચ્ચે નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી। જિલ્લાના વિવિધ ગામોમાં ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ અવસરે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ વોરાએ તતાણા તથા ગઢડા શાળા નંબર 5 ખાતે આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। તેમણે બાળકો સાથે સંવાદ સાધી શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરત પરમારે અલમપુર ગામની રાજપુરા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ બાલવાટિકામાં પ્રવેશ લેનારી બાળાઓનું કંકુ પગલાં દ્વારા પરંપરાગત અને હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો તથા અન્ય આવશ્યક શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ સંદેશ સાથે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, શાળાના સંચાલકો, એસએમસી કમિટીના સભ્યો, સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।